સિહોરનો ગૌતમ કુંડ અત્યંત દયનીય સ્થિતિમાં પવિત્ર પુરુષોત્તમ માસ આવી રહ્યો છે ત્યારે આ કુંડથી સફાઈ થાય તે જરૂરી છે। પુરુષોત્તમ માસમાં અહીં બહેનો દ્વારા પૂજાવિધિ કરી અને પવિત્ર સ્થાન કરવામાં આવે છે। સિહોરનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું ગૌતમ કુંડ હાલ અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। પવિત્ર પુરુષોત્તમ માસ નજીક આવી રહ્યો છે ત્યારે ગૌતમ કુંડની તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે। પુરુષોત્તમ માસ દરમિયાન મોટી સંખ્યામાં બહેનો અહીં આવી પૂજા અર્ચના કરે છે તેમજ પવિત્ર સ્નાન પણ કરે છે, પરંતુ હાલ કુંડમાં ગંદકી અને અવ્યવસ્થાના કારણે શ્રદ્ધાળુઓમાં ચિંતા ફેલાઈ છે। સ્થાનિક લોકો અને ધાર્મિક આગેવાનો દ્વારા તંત્રને વહેલી તકે ગૌતમ કુંડની સફાઈ, યોગ્ય વ્યવસ્થા અને સ્વચ્છતા જાળવવા માંગ કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓનું માનવું છે કે ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન ગૌતમ કુંડની પવિત્રતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી જરૂરી બની છે।